અમારે જવાનું છે મોટવાડે કેવી મોટવાડે જવાનું છે પછી ત્યાં તે કોના દર્શન કરવા જવાનું છે? રીતભાઈ માના આજે લીરબાઈ માનું શું છે? બીચ બીજ. દર બીજે દર મહિને પેલી બીજ આવે મહિનો બેહેની, તો આ પરસોત્તમ મહિનાની બીજ છે અને અમને ભલું મામો લઈ જવાનું છે. આપણી ગાડી ખોડકાઈ ગઈ ને અમારી ગાડી જરાક બંધ થઈ ગઈ તો અમે બીજી ગાડી લઈને જાયું. અમારે આપણી નાગાભાઈ ને લઈ જવાનું છે. મારો નાગો ભાઈ થાય. હા એમ. હા તો બીજી ગાડી લઈને અમે જવાના અને અમે દર્શન કરવા જવાના છે. તો અમે તૈયાર થઈ ગયા. હજી રાજલના મમ્મી તૈયાર થાય, પછી રાજલના આઈ તૈયાર થાય, દેવી આઈ, પછી હુકા હતા સા મુકેશ. અમે નાસ્તા પાણી કરી લીધા, ઉઠી તૈયાર થઈને ટંકી થઈને બે બા દીકરી બેહી ગયું. ને રાજલને તે કસર લીરબાઈ માનું હેંચે ગીત ગાતી હતી ને, કયું લીરબાઈ માનું ગીત ગાતી હતી હેંચે? કયું ગીત ગાતી હતી લીરબાઈ? લીધે જવું છે મોટવાડા ગામ વિના હાલ છે. મારે જવું છે મોટવાડા ગામ વિના હાલ છે નહીં. પછી એક કડી આવડે, ઓલું નથી આવડતું? લીલી રે રાખજો રે લીરલયાઈ વાડિયું અમારી જો, એમાં લાગે નહીં કોઈ કળિયુગ ના કામણ રે. હે લીરલયાઈ મારી લીલી રાખજો વાડિયું. એમ કહેવાય ને, લીરલમાં દર્શન કરવા જતા હોય તો આપણે એમ બને ગાવું પડે ને. જે શીખવાડો ને એ 2 કલાકમાં આવડી જાય રાજલને. ગમે એ શીખવાડો તરત જ અમારા રાજલને આવડી જાય. 6 વર્ષની છે ને રાજલ તું? હવે પહેલા ધોરણમાં આવશે, હજી તો નર્સરી પૂરું કર્યું, પછી અસલ બધું વાંચતા આવડે. મને શીખવાડતી હોય ભણતા ખાઈ મને ભણાવે. પછી મને કહે કે તમે તમારા વિદ્યાર્થીને હું લેસન આપો. તમે જે હોશિયાર છોકરા હોય એને બાળક સડી કલમ ખોડ્યો ને એવું આપવાનું. 10 એકડા પછી 5 એકડા એવું અપાય. ઠોઠ હોય એની તો કલમ ને એવું ન આવડે, એની તો ગણપતિ ને એવું જ અપાય. અમારે હું હોશિયાર છે તો મને બીજું આપે ને. તું હોશિયાર છે? હા. એવું કોણ કહેતું તું હોશિયાર છે? અમારી મેડમ એમ કહેતા હતા કે રાજલ બહુ હોશિયાર છે. રાજલને કઈ નથી આવડતું. આવડે? ઓહો, હું પાછું ભૂલી જાઉં ને. હું એમ સમજી કે રાજલને કઈ નથી આવડતું ને તે હોશિયાર છે. મને પાછી ખબર જ નથી પડતી ને. રાજલ બ્રેસલેટ પહેર્યું કે તો બતાય બધાને. જો અમારા રાજલે બ્રેસલેટ પહેર્યું, પછી આ કડા છે ને એને બાઈ એને જોશનાબાઈએ લઈ દીધા હતા કેદીના. હજી એવા ને એવા છે. જો રાજલને જોશનાબા લઈ દઈએ ને રાજલને બા ગમે બહુ નહીં. આજે મને રમકડું લઈ દેવાની છે, હું એને લઈ દઉં. ઘરમાં રાખવા લેવું? કેમ ઘરમાં તમે રાખીએ રમકડા? પણ ઓલી રેવાને દેતે આખા રમકડા તોડ નાખે. એમ જૂને રમકડા થી રમવા દેવાય. પછી ઓલું તું કયું ગીત ગાતી હતી? હું માર મમ્મી મમ્મી, હું માર મમ્મી આવી જા તું તાર મમ્મી. હું એમ કહેવાય જો, હું માર મમ્મી આવી જા તું તાર મમ્મી આવી જા તું તાર મમ્મી. એની બ્રિજમાં બોલતી હતી ને. નાના ટેણીયાને હજી તો વિડિયા અને તૈયાર કરવા વાળું હોય ને તો અમારે રાજલબેન તો ટોપ ઉપર આવે એમ છે. રાજલ જરાક મોટી થાય ને તો પછી જોશનાબા લઈ જાય. પછી ગમે. અટાણે તો હજી બિસાડી નાની છે જરાક, પછી એને ગમે નહીં ને એકલીને, એટલે પછી ન રહીએ ને. મોટી થાય એટલે જોશનાબા ભેરી ભણીએ ને પછી એ ચાહે ને ત્યાં પછી મોટા મેડમ થાય. મેડમ થાય ને તમે મોટા બધાને બે જાવ બેઠા બધાય. હા. અવાજ નહીં, ચૂપ. હા. પછી હું એક લેસન ન કરતો એ દિવસ પટી જાય. એક જણાવી દઈ. હા. હાલો તો બધાને કહી દે કે આવજો ને સીતારામ. હવે મોઢવાડે જઈને આ વિડીયો બનાવ્યો અમે. આવજો બધા મોઢવાડે આવજો. બાય બાય. હા સીતારામ કહી દે. સીતારામ.
મારી દેવી કઢી બનાવે અમારે ખાવાની છે પછી અમારે પમને બીચમાં જવાનું છે કાલે કોઈને કઢી ભાવતી હોય તો જો અમારે દેવી બેન મસ્ત કઢી બનાવીશ જોઈ દ્યો કઢી જોઈ દ્યો જોઈને મને જ્યોત્સનાબેન ને મોઢામાં પાણી આવે છે મારે રાજલ ને નથી ભાવતી કઢી મને ભાવે ભાવે હા દેવી તો ના પાડતી હતી કે મને કઢી નથી ભાવતી ભાઈ ભાવે ખોટી ની છે ખોટી ની નો કહેવાય ભાઈ મારી બેન ને ખોટી ની કેમ આવતું હે તો બસ દોસ્તી નહીં કરે હો તાર દેવી એ રહોડામાં જો પથારા કરીને બેઠા અમારા વર્ષાબેન ને ખીચડી ને રોટલા કરી લીધા દેવી બેન કઢી બનાવે હવ ના કારીગર જ્યોત્સનાબેન ને આરામ છે અને આ જો અહીં મારી વાહે વાહે ફરે જગલ બિલાડી જગલ બિલાડી કીધી મને તું જગલ બિલાડી જ છો હું કઈ જગલ બિલાડી ઓલા જસોદાબેન એમ કહેતા હતા કે રાજલ તો લાઈક મીઠી આમ આવતી રહેતા આપણે અંજવારું પડે જામ રાજલ તઈ કે લાઈક મીઠી ને મીઠી મીઠી વાતું કરે હું ગંધારી છે તૂટેલ દાંતવાળી એના દાંતે હું તૂટેલા છે મને તો નથી ગમતી તો હું તને ગમું હે કેવી ગમું હે અમારો ગુંદી નો ઠરિયો હોય ને કેમ છૂટો ન પડે ડોલામાંથી એમ મારા ગુંદી ઠરિયો છે ગુંદી ઠરિયો આખો જ ન જાય એને બાથી આખો દી આવે ને ત્યાંથી અમારા રાજલ બેન અમને આમાં જસોદાબેન સ્પેન ના છે ને સ્પોન્સર અમારા રાજલ ના મોકલજો અમે ફરવા આવ્યું કે અમને અમારા ઓલા મોકલજો સ્પોન્સર તે અમે સ્પેન ફરવા આવ્યું બા દીકરી બે હા ઈ સ્પેન મારી તને કેમ કે રાજલ તો બહુ મીઠી મીઠી લાગે ને બહુ વાલી વાલી લાગે ને એમ કેતા હતા ને થેન્ક યુ કહી દે થેન્ક યુ બધાને હું ગમું ને થેન્ક યુ મને ગમું હું બધાને ગમું ને તો હું કા જઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમારે વાહ ધન્યવાદ જો એમ તમારે રાજલ જો પાઠશાળાએ જાય ને એથી રાજલ નિહાયરે જાય ત્યારે થોડુંક આવડી ગયું બધું વાર્તાઓ ચલાવડે પછી રાજલ ને આખો દી વિડીયો જ બનાવવો પણ આખો દી તમારે વિડીયો પછી મૂકવાય વળી ક્યાં આજ ઘડીક થાય તો વળી એમ કે હાલો ને બા વિડીયો બનાવીએ કે હવે પછી કે કાલ અમે બનાવશું કે હવે કાલે બનાવશું વિડીયો આવજો બધાય બધા અરે વાહ રાજલ વિડીયો ઉતારે રાજલ બેન તો વિડીયો ઉતારે જ્યોત્સનાબા શું કામ કરે જ્યોત્સનાબા ઢોકરા જો પોરબંદર થી આવ્યા પાછા રાત્રી બેન ની ઘરે પાછા આટો દેવા આવી ગયા તેડવા આવી ગયો તો ભાણેજ મારો લેવા તો ત્યાંથી લઈ આવી કઈક લઈ આવવું તો પડે ને મારા રાજલ ને ઢોકરા બહુ ભાવે જો હું ઢોકરા લઈ આવી અને હવે મસ્ત મસ્ત ઢોકરા વઘારે છે આઈ દીકરી છે ને વિડીયો હાથમાં મોબાઈલ લઈ લીધો આઈ દીકરીએ અને વિડીયો બનાવીશ આ ઢોકરા કોને કોને રાજલ ભાવે મારી મમ્મી ને ભલુ મામા ને મારા બાપા ને બધાને ભાવે હા તો આપણે વઘાર નાખીએ ઢોકરા જો આમાં ખાંડનું પાણી આપણે રેડી કરી દીધું પલાળી દીધું એટલે આપણે છે ને સે ગળ્યા ઢોકરા વઘારવા છે હવે આમાં નાખી દઈએ તેલ કેવા હારા વઘારું કે ગંધારા વઘારું હારા મસ્ત વઘારું હા તો મસ્ત વઘારું તું કેવા વઘારું રેડી લ્યો હવે આપણે લીમડા ભાજી ચણા ભાજી બેન તૈયાર છે લીમડા ના પાંદડા નોખા કરી નાખ્યા આ જરાક તેલ થઈ જાય પછી ઢોકરા ખાઈને કે છે કેવા જ્યોત્સના બાઈએ વઘાર્યા એમ હો પૂછ કોને કોને તમને કોને ઢોકરા ભાવે તમને કોને ઢોકરા ભાવે જો ઢોકરા ભાવતા હોય તો કોમેન્ટમાં કહેજો ઢોકરા ભાવતા હોય તો કોમેન્ટમાં કહેજો અને આવી જાવ ઢોકરા ખાવા ભજીયામાં જ્યોત્સનાબા નથી ખાતા જ્યોત્સનાબા અમે તો ખાઈએ અમારા રાજલ ને તો ભજીયા ચટણી બહુ ભાવે નહીં રાજલ હા ભાવે ને હવે તાર બાને દે ને તું અહીં આવતી રહે એટલે તું વિડીયો બાને દે હવે બેઠી મારી પાસે બેઠી વાત તું કઈ કરો વાત જ્યોત્સનાબા ને એને માટે
કરવા લાગુ અને જસનાબા ઢોકળા બનાવે. હા. તમારે ઢોકળા ખાવા હોય તો આવી જઈજો. જસનાબાના ઢોકળા ખાવા હોય તો પછી તમારે તમને ભાવતા હોય તો તમે ખાવા આવજો. તો જો રાઈ નાખી, જીરું નાખ્યું, હવે આ લીમડો નાખું, આ લીમડાનો વઘાર કરું અને પછી ટેસ્ટી ઢોકળા બનાવવા હોય ને ટેસ્ટી તો થોડું પાણી ઉઠશે પણ આપણે એનો વઘાર કરી નાખવાનો. થઈ ગયો આપણો વઘાર અને મસ્ત મસ્ત ઢોકળા. હમણાં રાજલબેન ઢોકળા ખાવે પછી જરાક પાણી હવે ઉકળી હું જાય. વિડિયો બનાવેલા. જીરું કહું? ના ના ભલે ઉકળે બાજુ. હવે આવજો કે આવજો. આવજો. બાય બાય. Bye bye. લાલ બટન દબાવી દે.